બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા મથકે આરટીઓ કચેરીમાં આજે ટેકનિકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટેકનિકલ ઓફિસર્સે જણાવ્યું કે લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આ માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી નેતાએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કાર્યક્રમ યોજવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનના કારણે કચેરીના કામકાજ પર અસર પણ પડી હતી અને નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટર વાહન ટેકનિકલ એસોસિએશન દ્વારા જૂની અમારી જે પડતર માગણીઓ હતી એ પડતર માગણીઓ સંતોષવા માટે અમે આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપી ગઈકાલે અમે ટ્વિટરથી વિરોધ નોંધાયો હતો. આજ સૂત્રોચ્ચાર કચેરી સમય પહેલાં અને કચેરી સમય બાદ અમે ઘંટનાદ કરી વિરોધ નોંધાવ્યો છે. બીજું અમારી પડતર માગણીઓ જેવી કે નાની અનામી જે અરજીઓ થઈ છે અમારા વિરુદ્ધ એના લીધે ઘણા અધિકારીઓના પ્રમોશન અટક્યા છે, જેનું સત્વરે નિરાકરણ આવે. બીજું ઘણા સમયથી એક જ જગ્યાએ પછી તેમજ માંદગીના કિસ્સાઓમાં તેમજ પતિ પત્નીના કિસ્સામાં લાંબા સમયથી બદલી નહીં થઈ. બીજું જે અમારી જે પડતર માગણીઓ છે પૂરી થાય, નહીં તો અમે માસ સેલ સુધી અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું.